ગીર સોમનાથના વેરાવળમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે તો વેરાવળમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી ઉપનગરનું ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું, સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્સવ નિમિત્તે ખાસ આયોજન કરાયું। શહેરના મુખ્ય માર્ગોથી શિસ્તબદ્ધ રીતે સેવકો જોડાયા હતા। નાગરિકો દ્વારા ભગવા ધ્વજને પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સંઘની શતાબ્દી વર્ષમાં આજે વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે ગાયત્રી ઉપનગરનો પથ સંચલનનો કાર્યક્રમ હતો। એમાં ઉપનગરના 100 જેટલા સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાયા હતા અને સંઘની પદ્ધતિ પ્રમાણે બધાએ જે કંઈ એના દંડ યોગ એના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા અને ઘોષ સાથે નિશ્ચિત કરેલા માર્ગ ઉપર સંઘનું શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કરવામાં આવ્યું હતું। તો આ શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ જે કામ લઈને કામ કરવા માંગે છે એ સંઘમાં એક પથ સંચલન નિમિત્તે એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ છે અમારો, ત્યારે સંઘને આ બાબતની ખુશી છે કે અત્યારે જે સમય છે એમાં લોકો સંઘને એક સન્માનના ભાવથી જોઈએ છે અને કોઈ પણ જાતનો સહયોગ હોય તો સમાજ એના માટે તૈયાર છે। તો સંઘ છે એ જ્યારે ભારત માતાને પરમભાઈ ભવ્યના શિખર ઉપર લઈ જવાનું કાર્ય કરી રહ્યો છે, ત્યારે આ શતાબ્દી વર્ષ નિમિત્તે બધા લોકો અને હિન્દુ સમાજ સાથે જોડાય અને આપણે જે કામ કરવું છે સમાજનું, દેશનું, રાષ્ટ્રનું, એ સારી રીતે કરી શકીએ, એ જ આ વર્ષ પ્રતિપદાના ઉત્સવ નિમિત્તે અભ્યર્થના।